જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર અપરા એકાદશી કે જે ભક્તોના તમામ પાપોનો નાશ કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી અખૂટ પુણ્ય શક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. આજે આપણે સાંભળવાના છીએ અપરા એકાદશીની પવિત્ર અને ચમત્કારી વ્રત કથા. અને આ કથા અંત સુધી ભક્તિભાવથી જરૂર સાંભળજો. અને જો તમને કથા ગમે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચાલો સાંભળીએ અપરા એકાદશીની વ્રત કથા. શાકવદી અપરા એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ વદ એકાદશીનું નામ શું છે અને તેનો મહિમા કેવો છે તે તમે વિસ્તારથી કહી સંભળાવો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, તમે ઉત્તમ પ્રશ્ન કર્યો. વૈશાખ વદ એકાદશીનું નામ અપરા છે. તે અનંત ફળને આપનારી અને પાપોનો નાશ કરનારી છે. જે પુરુષ અપરા એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તે જગતમાં પ્રખ્યાત થાય છે. બ્રહ્મહત્યા કરનાર, ગોત્રનો નાશ કરનાર, ગર્ભ હરનાર, પરનિંદા કરનાર, પરસ્ત્રી ગમન કરનાર પણ અપરા વ્રત કરવાથી અવશ્ય શુદ્ધ થાય છે. જે માણસ ખોટી સાક્ષી પૂરે છે, ત્રાજવામાં કપટ કરે છે, શાસ્ત્રમાં એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત થાય છે. જે ક્ષત્રિય યુદ્ધ મેદાન છોડી પલાયન કરે છે તે નરકમાં પડે છે, પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી તે સ્વર્ગમાં જાય છે. જે શિષ્ય ગુરુની નિંદા કરે છે તે પણ અપરા એકાદશી કરીને સ્વર્ગને પામે છે. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી, મકર સંક્રાંતિ અને માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરવાથી, શિવરાત્રિને દિવસે કાશીમાં ઉપવાસ કરવાથી, ગયામાં પિંડદાન કરવાથી, સિંહ રાશિમાં ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી, કુંભ રાશિનો ગુરુ હોય ત્યારે કેદારનાથના દર્શન કરવાથી, સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન દાન કરવાથી વગેરે ઉપર વર્ણવેલા કાર્યોથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ મનુષ્ય અપરા એકાદશીના વ્રતથી મેળવે છે. આ એકાદશીનું વ્રત પાપરૂપી વૃક્ષ કાપવામાં કુહાડાની સમાન છે. પાપરૂપી કાષ્ઠ બાળવામાં અગ્નિ સમાન છે. પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન છે. હે રાજન, પાપથી ડરતા પુરુષે અપરા એકાદશીનું વ્રત કરવું. જે માણસ અપરા એકાદશીનું વ્રત કરી વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપોમાંથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે. હે રાજન, લોકના ભલા માટે મેં આ વ્રત તમારી આગળ કહ્યું. આ કથાના પાઠથી અથવા શ્રવણથી સર્વ પાપોની મુક્ત થવાય છે. એવી રીતે બ્રહ્મ પુરાણમાં વૈશાખ કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. આ હતી એકાદશી વ્રતની પવિત્ર કથા. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. આજે જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી વ્રત કરે છે તેને અવશ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી આપણને સારા કર્મ અને ભક્તિનો માર્ગ શીખવે છે. જો તમને પણ આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.